સુરેન્દ્રનગરના દસાડા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં આંગણવાડી કેન્દ્રોની સ્થિતિ કફોડી બની ચૂકી છે। પાટડી શહેરના બાજપાઈ નગર વિસ્તારમાં આવેલા આંગણવાડી કેન્દ્ર નંબર 12 અને 8માં ગાંડા બાવળ સાથે જ વરસાદી પાણી ભરાયા છે અને જેને જ કારણે અહીં આવતા બાળકો તથા સગર્ભા મહિલાઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। આંગણવાડી કેન્દ્રમાં પાણી ભરાતા વાલીઓમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે। ત્યારે આ બાબત દસાડાના ધારાસભ્ય પી.કે. પરમારને ધ્યાને આવતા ચીફ ઓફિસર, સરપંચ અને આંગણવાડીના અધિકારીને તાકીદે કામગીરી કરવા માટે તેમના દ્વારા સૂચના પણ આપી દેવામાં આવી છે। ખારાગોડા અને પાટડી એ આંગણવાડી કેન્દ્રના સંદર્ભમાં ત્યાં ચોમાસાના કારણે પાણી ભરાયા હોય, ગંદકી હોય એવા પ્રકારની ફરિયાદ આવી હતી। લગત સીડીપીઓને પણ સૂચના આપી છે, પાટડી નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ સૂચના આપી છે અને ખારાગોડાના દ્રષ્ટિકોણથી સરપંચને પણ સૂચના આપી છે। આંગણવાડી કેન્દ્રની અંદર જે કંઈ પાણી ભરાયા હોય તો એનો તાત્કાલિક નિકાલ થાય। અમારા બાજપાઈ નગરમાં કેન્દ્ર નંબર 12 આંગણવાડી આ ગંદકી જોઈ લો કેટલી છે। એટલે અમારે સરકારને એટલું જ કહેવાનું, અમારો કોઈનો વિરોધ નહીં, પણ ખાલી એટલું કહેવાનું કે આ પાણી ગંદકી છે એ છોકરા અમારા બાલ મંદિરમાં આવતા એટલે પાણીનો નિકાલ કરે। કેટલા સમયથી પાણી ભરાયેલું છે? સમય તો 3-4 મહિનાથી ભરેલું, ચોમાસું આવ્યું પહેલાંનું, આ ગટરનું પાણી ઉભરે આમાં આવે છે। નિકાલ ખાલી કહેવાનું છે કે આ ગંદકી સાફ કરાવે એમ।